દોસ્તો આજે વાત કરવી છે 23 માર્ચ વિશે। 23 માર્ચ ભારતના 3 એવા વીરપુત્રો સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુ જેને ફાંસીની માચડે ચડાવી દેવામાં આવ્યા હતા। આ 3 યુવાન જેને પોતાની જાતનું દેશ માટે બલિદાન આપ્યું હતું। 23 માર્ચ એ કોઈ તારીખ નથી, પરંતુ આ 3 ભારતના વીરપુત્રોના બલિદાન, હિંમત અને ત્યાગની એક જીવંત કહાની છે। ભગતસિંહ અને સુખદેવ અને રાજગુરુ આ ત્રણેયને જ્યારે ફાંસી આપવામાં આવી અંગ્રેજો દ્વારા, ત્યારે ભગતસિંહ હંમેશા એક વાત કહેતા કે તમે મને મારી શકશો, પરંતુ મારા વિચારોને તમે ક્યારેય નહીં મારી શકો, એ હંમેશા મારામાં જીવંત રહેશે। યુવાનોના બલિદાનની, આ 3 વીરપુત્રોના બલિદાનની આ કહાની અનેક બીજા લાખો યુવાનો તૈયાર કરી શકે છે અંગ્રેજો સામે લડત આપવા, અંગ્રેજો સામે એમ કહેવાય કે એમના અન્યાયો સામે ટક્કર આપવા માટે અનેક બીજા વીરપુત્રો ઊભા થઈ શકે છે। દોસ્તો, આજે આપણે આજકાલ નાની નાની વાતોમાં ડરીએ છીએ, આપણે પોતાને પણ કંઈક સાહસ કરવું હોય તો ડરીએ છીએ, જ્યારે ભારતના આ 3 વીરપુત્રો જેને પોતાના માટે નહીં પરંતુ દેશ માટે પોતાના દેહનો ત્યાગ આપ્યો છે, પોતાનું બલિદાન આપ્યું છે। ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ ત્રણેયને જે ફાંસીના માચડે ચડાવવામાં આવ્યા, ત્યારે હંમેશા એ એક વસ્તુ ચોક્કસ કહેતા કે આ બલિદાન, અમે અમારું જે બલિદાન આપીએ છીએ એ બલિદાન હંમેશા અમર રહેશે, જીવિત રહેશે। કારણ કે આ એક ભગતસિંહ, એક સુખદેવ કે એક રાજગુરુ આજે આ દુનિયા છોડી દેશે તો બીજા અનેકો ભગતસિંહ, અનેક રાજગુરુ, અનેક સુખદેવ આ ધરતીમાંથી પેદા થશે। એટલે અમારું બલિદાન વ્યર્થ નથી। ફાંસીના માચડે ચડવામાં એ ડર્યા નથી। ઇન્કલાબ જિંદાબાદના નારા એમની સાથે હતા, દેશભક્તિના ગીતો હતા, પોતાની આંખોમાં સહેજ પણ ડર નહીં, મનની અંદર સહેજ પણ ગભરાહટ નહીં। દોસ્તો, આવી ખુમારી સાથે પોતે પોતાનું જીવન 23 વર્ષની ઉંમરે બલિદાન આપવું એ ખાલી બોલવું સહેલું છે, પરંતુ જ્યારે રૂબરૂ એ ઘટના જેની સામે થઈ છે, જેની સામે આ બન્યું છે, સાહેબ રૂવાડા ઊભા થઈ જાય કે આટલી નાની ઉંમરમાં પોતે દેશ માટે બલિદાન આપ્યું। આજે આપણે લોકો શું કરીએ છીએ? માત્ર ને માત્ર એમના બલિદાનોને યાદ કરીએ છીએ, પરંતુ આપણે એમના વિચારો સાથે ચાલતા નથી, ખોટે માર્ગે જઈએ છીએ, ખોટી કરણગત કરી આપણા ગ્રામ, આપણા શહેર, આપણા વિસ્તારને ખોટી રીતે સરકારી મિલકતોને નુકસાન પહોંચાડીએ છીએ। તો શું આ વાત યોગ્ય છે? સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુનું બલિદાન આપણને આવું શીખવાડે છે। દોસ્તો, આપણે કમસે કમ આપણા દેશ માટે, આપણા સમાજ માટે, આપણા ગ્રામ્ય માટે કંઈક એવું કરીએ જેથી કરીને આપણે પણ આના સહભાગી બનીએ। માટે આવા ભારતના વીર પુત્રો સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુને એમના ચરણોમાં કોટી કોટી વંદન। એ આપણી વચ્ચે હંમેશા જીવંત છે, એ આપણી વચ્ચે હંમેશા એન કેન પ્રકારે આપણી યાદોમાં, આપણે હાલ જે જીવી રહ્યા છીએ, આપણે જે મુક્તિથી ફરી શકીએ છીએ, એ માત્ર ને માત્ર એમનું બલિદાન છે। એમને પોતાનું લોહી રેડ્યું છે પોતાના દેશને આઝાદ કરાવવા, માત્ર ને માત્ર આપણા માટે, એમના ઘરવાળા માટે, એમના પરિવાર માટે નહીં, સમગ્ર દેશવાસીઓ માટે એમને 23 વર્ષની ઉંમરે ફાંસીના માચડે ચડી ગયા। તો આવા વીર પુરુષને કોટી કોટી વંદન। દોસ્તો, આ વિડીયો શેર ન કરો તો કંઈ નહીં, પરંતુ એક સરસ મજાની કોમેન્ટ કરી અને કોમેન્ટની અંદર જય હિન્દ ચોક્કસથી લખજો। દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય માતાજી।